અંકલેશ્વરના ગળકોલ પાટિયાથી અંદાળાને જોડતા મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ માર્ગ પર પડેલા મોટા મોટા ખાડાઓ અને માર્ગની બાજુમાં ગટર લાઇન માટે કરવામાં આવેલ અપૂર્ણ ખોદકામને કારણે દૈનિક અવરજવર અત્યંત જોખમી બની ગઈ છે। આ રોજિંદી હાલાકીથી કંટાળીને તંત્રનું ધ્યાન દોરવા માટે રિક્ષા ચાલકોએ આગળ આવી માર્ગની બાજુમાં ગટર માટે ખોદવામાં આવેલ ખાડામાં બેસીને અનોખી રીતે પોતાનો રોષ અને વિરોધ નોંધાવ્યો હતો। ચોમાસાના વરસાદી માહોલમાં માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે સ્થિતિ વધુ વિકટ બની છે, જેના લીધે ખાસ કરીને દ્વિચક્રીય અને ત્રિચક્રીય વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ સતત તોળાતું રહે છે। ગળકોલ પાટિયાથી અંદાળા તરફનો આ રસ્તો આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અંકલેશ્વર શહેરને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે। સ્થાનિક રહીશ નવીન પટેલ અને રિક્ષા ચાલક સંજય વસાવાના જણાવ્યા અનુસાર તંત્રની બેદરકારીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે। આ પરિસ્થિતિને ધ્યાને લઈ રિક્ષા ચાલકો તેમજ સ્થાનિક નાગરિકોએ માર્ગનું તાત્કાલિક અને યોગ્ય ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિક તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે। આજે ગળકોલ પાટિયાથી અંદારાને જોડતો રોડ આજે વર્ષોથી આ વેલકમ નગર પાસે જે રોડ ખાડા ખબૂચિયા છે ને સાઈડ પર આજે ગટર લાઈન ખોદીને જતા રહેલા છે। આજે જે જિલ્લામાં લાગતો હોય કે તાલુકામાં જે આ રોડ લાગતો હોય, વહેલી તકે અમારી એક જ માંગ છે કે આરસીસી રોડ બનાવી આપો કે પછી બ્લોક બનાવી આપો। તકલીફો પડી રહી છે રિક્ષા ચાલકોમાં તકલીફ એટલી છે કે આજે અમારે રિક્ષા ચલાવવાનું મન બી નહીં ને એટલા ટાયરો અને ગાડીનું બી એટલું નુકસાન થાય છે અને કમરોનો બી એટલો પ્રોબ્લેમ આવે છે કે આજે અમારે રિક્ષાનો ખર્ચો કરીએ કે હોસ્પિટલનો ખર્ચો કરીએ। આજે ખાડા એટલા વધી ગયેલા છે ને બાજુમાં આજે મોતના કુવા ખોદીને જતા રહેલા છે। આજે 10-15 દિવસથી સાઈડ પર ખાડા ખોદીને જતા રહેલા છે અને એની કોઈ ગટરનું કઈ હવે શાના માટે ખાડા ખોદી ગયા એનું તો અમને કોઈ ખબર નહીં કે ગટર માટે ખોદી ગયા કે આજે અમારા રિક્ષા ચાલકના મોતના કુવા માટે ખોદી ગયેલા છે, અમને એનું કોઈ ખબર છે નથી। અમારે તો એક જ માંગ છે કે વહેલી તકે આને નિરાકરણ લાવે ને રોડ રસ્તા સુધારી આપો ખાલી। મારું નામ નવીનભાઈ બાલુભાઈ પટેલ છે, રહેવાસી અંદારાનો છું। આજે 32 વર્ષથી હા કોઈ પહેલી વાર આવો રોડ જોયો મેં। આજે વર્ષો થઈ ગયા, એનું કોઈ નિરાકરણ જ નથી આવતો। ભલભલા નેતા જાય, પ્રમુખો જાય તો કોઈને કંઈ પડેલી નથી। હવે રિક્ષાવાળા તો બિચારા શું કરવાના? રોજનો ખર્ચો એટલો આવે એક તો ધંધો થતો નથી ને કોઈ કરવા રાજી નથી। આજે આજુબાજુ ગટર લાઈનો ખોલેલી છે, એનું કોઈ નિરાકરણ નથી। બસ મારે આટલું આ ગટર લાઈન થયા 15-20 દિવસ થઈ ગયા, પણ એનું કોઈ નિરાકરણ નથી। હવે એના માટે કોઈ ચીજ નથી ખબર। આ પાણી બી આજકાલ કેટલા દિવસ થયા, પણ એનું કોઈ એ જ નથી, કોઈ જોવા નથી આવતું કે કોઈ કહેવા નથી આવતું। હવે એનું કરવું, રિક્ષાવાળાનું કોઈ ચાલતું નથી, રિક્ષાવાળાનું કોઈ માનતું નથી, બરાબર? બસ આટલા આપણું કહેવું છે ભાઈ।